નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ના વિડિયો લેક્ચરમાં ફરીથી આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ ને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ડિફરન્સ બિટવીન લોકસભા અને રાજ્યસભા ખાસ કરી લેજો. કોઈ પણ રીતે પૂછાય, ડિફરન્સ ની રીતે પૂછાય અથવા તો ડિટેલમાં આન્સર પૂછે તો પણ લોકસભા કે રાજ્યસભા વિશે કંઈ પણ પૂછે તો તમે આ માહિતી લખી દેશો એટલે માર્ક્સ મળશે. તો સૌપ્રથમ આપણે લોકસભાનો એક પોઈન્ટ સમજીએ, પછી રાજ્યસભાનો એક પોઈન્ટ સમજીએ. તો પહેલો પોઈન્ટ છે, લોકસભા ઇઝ કોલ્ડ ધ હાઉસ ઓફ પીપલ. હાઉસ ઓફ પીપલ કહેવામાં આવે છે, બરાબર, લોકોનું ઘર તરીકે, મતલબ એ રીતે કહેવાય છે, એ હાઉસ છે, બરાબર. અને રાજ્યસભા ઇઝ કોલ્ડ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ, દરેક રાજ્યમાંથી રાજ્યસભાના સભ્યો આપણે ચૂંટાતા હોય છે, આપણે જાણીએ છીએ, બરાબર. હવે લોકસભા અને વિધાનસભા એ બંનેને એકને ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રાજ્યસભા છે એ શું છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ છે. લોકસભા હેઝ મેક્સિમમ 552 મેમ્બર્સ. લોકસભાની અંદર આપણે જે સંસદ સભ્ય હોય છે એ સંસદ સભ્ય છે એ ટોટલ કેટલા હોય છે? 552 હોય છે. પણ અત્યારે હાલમાં 543 સભ્યો, સંસદ સભ્ય છે એ ચૂંટાયેલા સભ્યો છે. જ્યારે રાજ્યસભાની અંદર શું છે? રાજ્યસભા હેઝ મેક્સિમમ 250 મેમ્બર્સ, 250 મેમ્બર હોય છે. પ્રેઝન્ટલી અરાઉન્ડ 245, હાલની અંદર 245 સભ્યો છે. બહુ સિમ્પલ માહિતી છે, આરામથી એક એક લીટીનું છે, યાદ રહી જશે. ત્રીજો પોઈન્ટ છે, લોકસભા મેમ્બર્સ આર ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ પીપલ. લોકસભાના જે સભ્યો છે, સંસદ સભ્ય છે ને, એ ડાયરેક્ટ લોકો દ્વારા ચૂંટાય. આપણે ચૂંટણીની અંદર સંસદ સભ્યની જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે સંસદ સભ્યની ચૂંટણી ડાયરેક્ટ એ ચૂંટાઈ જતા હોય છે, લોકો એને વોટ આપીને ચૂંટી લેતા હોય છે. રાજ્યસભા મેમ્બર્સ આર ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ. રાજ્યસભાના જે સભ્યો છે ને એ ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે ચૂંટાય છે. કોના દ્વારા? તો કે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી દ્વારા રાજ્યસભાના સભ્યોની પસંદગી કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે, લોકસભા મેમ્બર્સ હેવ 5 years ટર્મ. 5 વર્ષની ટર્મ હોય છે લોકસભાની અંદર. અને અનલેસ ડિઝોલ્વ અર્લિયર, જો પહેલા જ બરતરફ થઈ જાય તો 5 વર્ષ પહેલા પૂરું થઈ જાય, નહીં તો 5 વર્ષની ટર્મ હોય છે. અને ચોથો પોઈન્ટ અહીંયા છે, રાજ્યસભા મેમ્બર્સ આર પરમનન્ટ. રાજ્યસભાના સભ્યો છે ને કાયમી હોય છે. 1/3 મેમ્બર્સ, 1/3 સભ્યો છે ને એ 2 વર્ષે રિટાયર થાય છે. રિટાયર એવરી 2 years. પાંચમો પોઈન્ટ છે, એજ રિક્વાયરમેન્ટ ફોર લોકસભા ઇઝ 25 years. લોકસભા એટલે કે સંસદ સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર જરૂરી છે. અનુરાગ ઠાકુર કરીને સંસદ સભ્ય છે હિમાચલ પ્રદેશના, એને 25 વર્ષે એ લોકસભાની અંદર સંસદ સભ્ય બન્યા છે, બરાબર. ત્યાર પછી ધ એજ રિક્વાયરમેન્ટ ફોર રાજ્યસભા ઇઝ 30 years. રાજ્યસભા માટે 30 વર્ષની ઉંમર જરૂરી છે. છઠ્ઠો પોઈન્ટ છે, ગવર્મેન્ટ ઇઝ ફોર્મ્ડ બાય ધ મેજોરિટી પાર્ટી ઇન લોકસભા. હવે લોકસભાની અંદર કેન્દ્ર સરકાર કઈ રીતે બને છે? તો કે જે પાર્ટીની મેજોરિટી હોય ને એ મેજોરિટી ધરાવતી પાર્ટી છે એ પોતાની સરકાર બનાવે છે. જ્યારે રાજ્યસભાની અંદર શું છે? નો રોલ ઇન ફોર્મેશન ઓર રિમૂવલ ઓફ ધ ગવર્મેન્ટ. રાજ્યસભાની અંદર આવું કઈ હોતું નથી. સરકાર બનાવવાની કે સરકાર બરખાસ્ત થઈ જાય તો એના માટે રાજ્યસભાનો એમાં કઈ રોલ હોતો નથી. હેડ ઇઝ ધ સ્પીકર. લોકસભાની અંદર છે ને હેડ કોણ હોય છે? સ્પીકર હોય છે, એ હેડ હોય છે. જ્યારે રાજ્યસભાની અંદર હેડ ઇઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના હેડ હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, લોકસભા કેન બી ડિઝોલ્વ. લોકસભા છે એ ડિઝોલ્વ થઈ જાય, બરખાસ્ત થઈ શકે છે. રાજ્યસભા કેન નોટ બી ડિઝોલ્વ. રાજ્યસભા છે એ બરખાસ્ત થઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, 8 પોઈન્ટ બંનેના છે, એકદમ સહેલા છે. કોઈ પણ રીતે યાદ કરી અને પરીક્ષાની અંદર સારામાં સારી રીતે લખી આવશો. ફરીથી મળીએ છીએ નવા વિડીયોમાં.